એસપી સર હિયર. ચલો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. ચેપ્ટર નંબર 9 સ્ક્રીન ઉપર દેખાતો છે, સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો. નો ડાઉટ તમે ધોરણ 11 થી આવા સંયોજનોના નામ સાંભળ્યા છે. મે બી જ્યારે જ્યારે હવે ત્યારે કીધું છે કે આપણે 12મા ધોરણમાં ભણીશું. જ્યાં જ્યાં મોટા કૌંસ વાળું મોટા બ્રેકેટ વાળું સંયોજન આવતું તેને આપણે સંકીર્ણ સંયોજન, અને જો એ બીજભાર ધરાવતું હોય તો સંકીર્ણ આયન કહેતા હતા. તે શું હતું, કઈ રીતે હોય, કઈ રીતે બને, એનું નામકરણ, પછી એની અંદર સમઘટકતા, રંગ ગુણધર્મ, આવું કેમ થાય, તો બધી જ બાબતોનું સોલ્યુશન તમને આ ચેપ્ટરમાં મળી જશે. વધુમાં આ ચેપ્ટર ખરેખર તમારા માટે અતિ આઈએમપી ચેપ્ટર હતા. એટલે સ્ક્રીન ઉપર તમને દેખાતો છે ચેપ્ટરની ઉપર હું આઈએમપી લખું છું. એટલે એવું નથી કે આ ચેપ્ટરમાં કોઈ પર્ટિક્યુલર લેક્ચર આઈએમપી નથી. આખું ચેપ્ટર આઈએમપી. આખું ચેપ્ટર બહુ ઈઝી છે. પણ જો મારી સાથે સાથે તમે તૈયારી કરી તો, જો આમાં થોડી બી ગફલત કરી કે ભાઈ ચાલ આજે છોડ દે ને, કાલે કરીશ શાંતિથી, કાલના લેક્ચર આવશે તે બી જોઈને સાથે કરીશ, તો નહીં મેળવે. ચેપ્ટર એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર કરવું હોય તો રોજે રોજનું ચાલેલું રોજ તૈયાર કરજો, કારણ કે આખું ચેપ્ટર સિક્વન્સમાં છે. ક્લિયર? ચલો તો ચાલુ કરીએ. પણ જો હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર પહેલા જ જઈ કેમિસ્ટ્રી વિથ એસપી સર લખો અને મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો હું નવા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાજુ ઘંટડી વટડીની ટીડીડી કરી દેવાની. ક્લિયર ને? સમજી ગયા ને? તો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સંકીર્ણ સંયોજન અથવા તો સવર્ગ સંયોજન. હવે આજે તમને કે અત્યારે પીડીએફ ફાઇલ દેખાશે. એક્ઝેક્ટલી એવું છે. આજનો લેક્ચર વેરી સ્પેશિયલ લેક્ચર. આજના લેક્ચરમાં આપણે સંકીર્ણ સંયોજન શું છે એનો ઓલ ઓવર બાયોડેટા હું પઢાવી દઈશ. પછી આપણે ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર જઈશું. એટલે આ સ્પેશિયલ લેક્ચર. આ લેક્ચરમાં જેને ખબર પડી, જે પણ સમજાયું બધું એક વખત ફરીથી લેક્ચર પતે એટલે એક વખત જોયા પછી લખી લેવું, કમ્ફર્ટેબલ લાગે એમ બેસી અને મસ્તરનું મોઢે કરી લેવું કે સરે ક્યાં, કોને, શું, કેમ, શું કામ કીધું. આવું કરશો તો વધારે મજા આવશે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણું ચેપ્ટર. ચેપ્ટર બહુ ઈઝી છે, સંકીર્ણ સંયોજનો. પણ એ સમજવા માટે પહેલા તો સંકીર્ણ સંયોજન છે શું, કેવી રીતે બને છે, એની અંદર કયા કયા પર્યાય હોય, એટલે ટૂંકમાં ચેપ્ટર આખું સમજો તો કેટલીક શબ્દો રચના વિશે તમને ખબર પડવી જોઈએ. તો ચલો જોઈએ. હવે જનરલી સંકીર્ણ સંયોજન બનાવે કોણ? સૌથી પહેલી વાત તો સંકીર્ણ સંયોજન બનાવતા જે તે પરમાણુ હોય અથવા તો આયન હોય એને મેં અત્યારે m વડે દર્શાવ્યા છે. જ્યાં m શું છે? તો m એ સંક્રાંતિ, ધાતુ પરમાણુ કે આયન. કારણ કે સંકીર્ણ સંયોજન બનાવવાનું મુખ્ય વલણ સંક્રાંતિ ધાતુઓમાં જોવા મળે છે. તો સંક્રાંતિ ધાતુ પરમાણુ પણ હોઈ શકે અથવા તો આયન પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પરમાણુ પણ લઈ શકો અથવા તો આયન પણ લઈ શકો. જે સંકીર્ણ સંયોજનો બનાવે છે જેમને મધ્યસ્થી પરમાણુ કહીશું આપણે. જે આપણો થશે મધ્યસ્થી પરમાણુ અથવા તો આયન, અથવા એને સવર્ગ પરમાણુ અથવા આયન પણ કહેવાય. તો મેં કીધું ફરીથી એક વખત ક્લિયર કરીશ કે મધ્યસ્થી પરમાણુ આયન અથવા તો સવર્ગ પરમાણુ અથવા આયન તરીકે કોણ વર્તે? તો ખાસ કરી સંક્રાંતિ ધાતુ તત્વો ના પરમાણુ કે એના માંથી બનેલા આયનો એ સંકીર્ણ સંયોજન બનાવવા માટે બેસ્ટ છે. તો મધ્યસ્થી પરમાણુ તરીકે એ હોય કોણ? સંક્રાંતિ તત્વો. એટલે સંકીર્ણ સંયોજન બનાવવાનું મુખ્ય વલણ આ સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા આયનમાં જોવા મળે છે. અચ્છા, શું કામ એવું કે સાહેબ કેમ સંક્રાંતિ? તેનું કારણ બી હું તમને સાથે સાથે કહી દઉં છું કે ભાઈ સંક્રાંતિ જે તત્વો કેમ, તેનું કારણ આપણે એવું આપી શકીએ કે સંક્રાંતિ ધાતુ આયનોના વધુ પ્રમાણમાં મળતા, અથવા તો એવું લખી દઉં, સંક્રાંતિ ધાતુ તત્વોની જુદી જુદી
ઓક્સિડેશન અવસ્થા એટલે એક કરતા વધુ વીજભાર એવું પણ કહી શકો તમે કે સંક્રાંતિ ધાતુ આયનો હતા કે એમાં એક કરતા વધારે વીજભાર ધરાવતા આયનો મેળવી શકાતા હતા. બીજું, સંક્રાંતિ તત્વો જેવા હોય કે જેની અંદર સંક્રાંતિ તત્વો કે જેમાં ખાલી રહેલી ડી કક્ષકો પ્રાપ્ય હોય. સાથે સાથે S અને P કક્ષકો તો ખરી પણ ડી કક્ષક પણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શકે માટે ખાલી હોય. તો આવી ઘણી બધી લાક્ષણિકતાઓ જે સંક્રાંતિ ધાતુ પરમાણુ અને આયનોમાં જોવા મળે છે માટે સંકીર્ણ સંયોજન બનાવવા માટે ધી બેસ્ટ કોણ સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા તો એ પરમાણુમાંથી બનેલા આયન જેને આપણે મધ્યસ્થી પરમાણુ અથવા આયન અથવા તો સવર્ગ પરમાણુ અથવા આયન કહી શકીએ. ચલો, આવા જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન છે એ હંમેશા કોકની સાથે જોડાય જેને આપણે નાના કૌંસમાં લખીશું. કોની સાથે જોડાય? તો નાના કૌંસની અંદર જે પણ અમે ક્વેશ્ચન માર્ક કર્યો છે એ કોણ છે? ચલો તો એની વાત કરીએ. તો આવા જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન હોય એ તટસ્થ અણુ ઋણ આયન અથવા તો અપવાદરૂપ ધન આયન. ધન આયન અપવાદ સ્વરૂપે હોય, બહુ ઓછા છે, રેર છે, એક બે જ છે. પણ મોટા ભાગે આવા જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન કીધા કે જે સંકીર્ણ સંયોજન બનાવી શકે છે એ સંકીર્ણ સંયોજન બનાવવા માટે શું કરે? તો તટસ્થ અણુ કે ઋણ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એટલે અહીંયા થાય છે શું? તો તટસ્થ પરમાણુ અથવા તો ઋણાયન કે જે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે આની પાસેથી આવા તટસ્થ અણુઓ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને બંને એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય? તો અહીંયા ધાતુ પરમાણુ અથવા તો આયન, ધાતુ પરમાણુ કે આયન એ તટસ્થ અણુ અથવા તો ઋણાયન. ધનાયન અપવાદ સ્વરૂપ છે એટલે બધે નહીં લખો. જેને કહેવાય લિગેન્ડ ની સાથે કયા બંધથી જોડાયેલા હોય? સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય. સમજો, બધું સમજવાનું જ છે. ચોપડીમાં ક્યાંય નહીં મળે આ બધું, એટલે હું સમજાવું તો સમજી લો કે ખરેખર સંકીર્ણ સંયોજન બનતું હોય ત્યારે મેં કીધું એમ ધાતુ પરમાણુ કે આયન જે હોય એને તટસ્થ અણુ અથવા તો ઋણ આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે કે એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર આવા ધાતુઓ કરે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. આવા તટસ્થ અણુ ઋણ આયન કે અપવાદરૂપ ધન આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય અને સંકીર્ણ સંયોજનની રચનામાં સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા હોય તમામને કહેવાય લિગેન્ડ. બધાને શું કહેવાય? લિગેન્ડ. તો અહીંયા ફરીથી એકવાર રિપીટ કરીશ કે ધાતુ પરમાણુ કે આયન એ તટસ્થ અણુ કે ઋણાયન કે જેમને લિગેન્ડ કહે છે એની સાથે કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક બંધથી. અને તેમની વચ્ચે રચાતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને જે તે ધાતુ પરમાણુ અથવા તો આયનનો ધાતુ પરમાણુ અથવા તો આયનનો સવર્ગાંક કહેવાય. શબ્દ મગજમાં ફિટ કરો. શું કીધું મેં? તો
તો લિગેન્ડ હોય એ સંક્રાંતિ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, ઇલેક્ટ્રોનિકોનું દાન કરીને જોડાય. તો એ સવર્ગ સહસંયોજક બંધ જેટલા બન્યા હોય એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને જે તે ધાતુ પરમાણુ મધ્યસ્થી પરમાણુ આયન હોય એનો શું કહેવાય? સવર્ગાંક. પડી ખબર કે ના પડી? ફરીથી કહીશ એને આપણે એનો શું કહીશું? સવર્ગાંક. તો સવર્ગાંક શું છે બધાને ખબર પડી જવી જોઈએ કે ધાતુ પરમાણુ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોનિકોનો સ્વીકાર કરે છે. એ જે ઇલેક્ટ્રોનિકોનો સ્વીકાર કરે એના લીધે એમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ રહે છે. તો જેટલા સવર્ગ સહસંયોજક બંધ રચાયા હોય એમની સંખ્યાને એ ધાતુ પરમાણુ કે આયનનો શું કહેવાય? સવર્ગ. અને એ જ્યારે એકબીજા સાથે જોડાય છે એ આખી રચનાને મોટા કૌંસમાં લખાય. તો આ જે મોટો કૌંસ દોર્યો છે મેં, બધી જ વસ્તુ અહીંયા લખતો જવાનું છે, ધ્યાન રાખજો. થોડો ડાર્ક કલર કરી દો એટલે દેખાય બધાને. મોટા કૌંસમાં જોડાય અને આ જે મોટો કૌંસ કર્યો છે મોટા કૌંસને કહેવાય સવર્ગ પ્રભાવી ક્ષેત્ર. સવર્ગ પ્રભાવી ક્ષેત્ર. સાદી સરળ ભાષામાં તમે એવું કહી શકો પ્રથમ આકર્ષક વર્તુળ. પ્રથમ આકર્ષક વર્તુળ. ક્લિયર? સમજાય છે કે નથી સમજાય? બહુ ઈઝી છે. તો આવા તટસ્થ અણુ પરમાણુ આયન જે હોય એ તટસ્થ પરમાણુ અથવા તો ઋણાયન કે જેમને આપણે લિગેન્ડ કીધા હતા એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આવા ધાતુ પરમાણુ કે આયન કે જે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા આયન હોય જેમને મધ્યસ્થી પરમાણુ અથવા આયન કીધા હતા અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને ધાતુ પરમાણુ કે આયનનો સવર્ગાંક કહેવાય. ચલો હજી આગળ વધીએ. અને બંને જ્યારે શરૂઆતમાં જોડાય છે, જોડાયા બાદ એમને પ્રથમ આકર્ષક વર્તુળ એટલે કે મોટા કૌંસ વડે દર્શાવાય છે જેને સવર્ગ પ્રભાવી ક્ષેત્ર પણ કહેવાય. ચલો और थोड़ा डिटेल में चलते हैं. તો આવા તટસ્થ અણુ પરમાણુ આયન કે જેને લિગેન્ડ કીધા હતા કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે માટે આવા જે લિગેન્ડ હોય એમને લુઈસ બેઝ કહેવાય. એટલે લિગેન્ડ બધા શેના તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે. તો આપણો ધાતુ પરમાણુ અથવા તો આયન જે હતો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર. તો સ્વીકાર કરે છે માટે બધાને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર કરે છે માટે તે બધાને કહેવાય લુઈસ એસિડ. તો એનો ધાતુ પરમાણુ કે આયન જે હોય શેના તરીકે વર્તે? લુઈસ એસિડ. અને લિગેન્ડ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે બધા શેના તરીકે વર્તે? લુઈસ બેઝ. અને હવે જરા આગળ પાછું પહેલા કીધું તેમાં તો મેં તમને કીધું હતું કે સંક્રાંતિ ધાતુ તત્વોના પરમાણુ કે આયન જ કેમ સંકીર્ણ સંયોજન બનાવે? તો એક સ્વાભાવિક વસ્તુ છે કે ઇલેક્ટ્રોન યુગ્મ આવે એ સ્વીકાર કરવા માટે ખાલી કક્ષક તો જોઈએ કે નહીં? તો એવું સંક્રાંતિ તત્વો કે જેમાં ખાલી રહેલી ડી કક્ષકો અને એસ કક્ષકો પી કક્ષકો પ્રાપ્ત હોય, જેમાં એસ અને પી ભરાયેલી હોય એમાં ડી કક્ષકમાં તો જગ્યા હોય કે જેથી કરીને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરી શકે? સ્વીકાર. અને સંક્રાંતિ તત્વો આપણે કોને કીધા હતા? યાદ કરો વ્યાખ્યા શું હતી? એવા તત્વો ડી વિભાગના એવા તત્વો કે જેમની ભૂમિ અવસ્થા કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. અને અપૂર્ણ ભરાયેલી હોય એટલે એની અંદર ખાલી જગ્યા પડે છે. ક્લિયર? ડન? ફાઇનલ? પહેલા તો એમ કો આટલી બાબત કીધી એટલા પહેલા ખબર પડી? હજી ઘણું બધું જાણ્યું. પહેલા આટલી ખબર પડી? ડન. તો હું આગળ વધું છું. જોજો. હવે આપણને એમ સહજ એક પ્રશ્ન થાય કે સાહેબ આ સંક્રાંતિ ધાતુ તત્વો કે આયનો તમે જે કીધા કે જે સંકીર્ણ સંયોજન બનાવે છે, બરાબર? તો શું કામ એ જ બેસ્ટ છે? તો એના બે કારણો તમે લખ્યા હતા કે એમાં એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા ખાલી ડી કક્ષકો હોય. સાથે હું તમને એમ પણ કહું કે આવા સંક્રાંતિ ધાતુ આયનોમાં બે પ્રકારની
સંયોજકતા જોવા મળે છે. બે પ્રકારની સંયોજકતા એટલે બે પ્રકારની સંયોજકતા છે, એમાંથી એકને કહેવાય પ્રાથમિક સંયોજકતા. નામ સાંભળજો ખાસ. અને બીજી જે સંયોજકતા છે એને કહેવાય દ્વિતીયક સંયોજકતા. સાહેબ હજી અર્થ ક્લિયર થતો નથી. હા તો અર્થ ક્લિયર કરે. બે પ્રકારની સંયોજકતા ધરાવે, ધેટ મીન્સ આનો અર્થ એવો થાય કે એમની જે સંયોજકતા ઓક્સિડેશન અવસ્થાઓ આપણે જનરલી જે કહેતા હોઈએ છે ને, ધારો કે કોઈ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા +1 આપણે એવું કહીએ છીએ કે નહીં, તો એવી સંક્રાંતિ ધાતુ તત્વો એવા છે કે એમાં બે પ્રકારની સંયોજકતા હોય બેટા. પહેલી સંયોજકતા કે જેને પ્રાથમિક સંયોજકતા કહેવાય, જે આપણે જાણીએ છીએ, જે આપણે જાણીએ છીએ તે. ના સમજે? ધારો કે એમ કહું Fe બધા ઓળખો છો લોખંડ, તો Fe માંથી તમે બે પ્રકારના આયન બનાવી શકો છો, એક તો Fe+2 અને Fe+3. બધાને ખબર હશે કે Fe તત્વ જે છે એ ધન આયન સ્વરૂપે હોય તો બે પ્રકારના આયન બનાવે, કાં તો +2 કાં તો +3. ખબર છે ને બધાને? તો તમે જાણો છો કાં તો +2 બનાવે કાં તો +3 બનાવે, તો +2 કે +3 જે છે ને એને એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. ફરીથી કઈ સંયોજકતા કીધી મેં? એવી સંયોજકતા કે જે આપણે જાણતા હોય એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? તો હવે આ Fe છે ને એ સવર્ગ સહસંયોજક બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે, અને બંધ સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા છે એને કઈ સંયોજકતા કહેવાય? દ્વિતીયક સંયોજકતા. જે પ્રાથમિક સંયોજકતાથી અલગ હોય, જે પ્રાથમિક સંયોજકતાથી કેવી હોય? અલગ. બધામાં જુદી જુદી હોય. ફરીથી દ્વિતીયક સંયોજકતા કોને કીધી? તો એના વિશે લખી દઉં કે સંક્રાંતિ તત્વોની સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ને દ્વિતીયક સંયોજકતા કહેવાય. જે પ્રાથમિક સંયોજકતાથી અલગ છે, એટલે પ્રાથમિક સંયોજકતા ઇઝ નોટ ઇક્વલ ટુ દ્વિતીયક સંયોજકતા. એટલે પ્રાથમિક સંયોજકતા એવી કે જે ધનાયન બનાવતો હોય, જે આપણે જાણતા હોઈએ. ધારો કે ક્રોમિયમ કહો તો ક્રોમિયમ બધાને ખબર +3 બનાવે, +5 બનાવે, તો આ બધી એની કઈ કહેવાય? +6 બી બનાવી શકે, તો આ બધી એની કઈ સંયોજકતા કહેવાય? તો એ આપણે જાણીએ છીએ, તો એ બધી કઈ થઈ? પ્રાથમિક. પણ ક્રોમિયમ જ્યારે લિગેન્ડ સાથે જોડાય, કોની સાથે? કારણ કે સવર્ગ સહસંયોજક બંધ કોની સાથે બનવાના? પહેલા તો મેં કીધું લિગેન્ડ સાથે. લિગેન્ડ એટલે કોણ? તટસ્થ પરમાણુ અથવા તો ઋણ આયન, અપવાદરૂપ કેટલાક ધન આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, એમને આપણે શું નામ આપી દીધું? લિગેન્ડ. ક્લિયર? તો આવા જે લિગેન્ડ સાથે જોડાય છે, તો લિગેન્ડ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય, તો એમની વચ્ચે કયો બંધ રચાય? સવર્ગ સહસંયોજક બંધ. અને એવા જે સવર્ગ સહસંયોજક બંધ બનવાની ક્ષમતા છે એને આવા સંક્રાંતિ ધાતુ તત્વોની શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા. અને આ જ દ્વિતીયક સંયોજકતા બીજા કયા નામથી ઓળખાય છે? સવર્ગાંક. જેના વિશેની વાત અમે પહેલા જ કરી દીધી હતી. તો તમને લોકોને એ ખબર પડી જવી જોઈએ કે આ જે દ્વિતીયક સંયોજકતા છે ઇઝ ઇક્વલ ટુ આપણો સવર્ગાંક. એટલે સંક્રાંતિ ધાતુ તત્વોમાં આવી બે પ્રકારની સંયોજકતા જોવા મળે, એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. પ્રાથમિક જે આપણે જાણીએ છીએ, જે ધનાયનો આપણે વીજભાર જાણતો બધી પ્રાથમિક કહેવાય. પણ બીજી કઈ? તો લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતાને એની દ્વિતીયક સંયોજકતા કહેવાય, જેને ધાતુનો સવર્ગાંક પણ કહેવાય. પડે છે ખબર કે નથી પડતી? ડન. તો હંમેશા સૌથી પહેલા તો સંક્રાંતિ, હવે હું હજી એ સમજાવું છું સંકીર્ણ, હજી આપણે પહોંચ્યા જ નથી સંકીર્ણ સંયોજન કોને કહેવાય, એ હજી બનશે. તો સંકીર્ણ સંયોજન બનવા માટે સૌથી પહેલા તો જે પણ આપણો ધાતુ પરમાણુ ડી વિભાગનો હોય એ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી દ્વિતીયક સંયોજકતામાં જોડાય. અને દ્વિતીયક સંયોજકતા પૂરી થાય એટલે મોટા કૌંસ વડે દર્શાવાય, જેને આપણે કીધું હતું પ્રથમ આકર્ષક વર્તુળ અથવા સવર્ગ પ્રભાવી ક્ષેત્ર. ક્લિયર? પડી? તો એનો અર્થ એવો થયો કે દ્વિતીયક સંયોજકતા હંમેશા
લિગેન્ડ દ્વારા સંતોષાય મીન્સ દ્વિતીયક સંયોજકતામાં હંમેશા કોણ જોડાય? લિગેન્ડ જ જોડાય. પણ પ્રાથમિક સંયોજકતા એ ઋણ આયન દ્વારા પૂરી થાય. ના સમજ્યા? ધારો કે Fe+2 બને તો એમાં +2 ને મારે સંતુલિત કરવી હોય તો એની સાથે ધારો કે કોઈ ઋણ આયન જોડ દો તો FeCl2 સંયોજન બની ગયું. જે આપણે સામાન્ય આયનીય સંયોજન અથવા સહસંયોજક સંયોજન જે પણ હોય તો ધારો કે આયનીય બંધથી જોડાય તો આયનીય સંયોજન બન્યું જેમાં હંમેશા કોણ જોડાયું હોય? પ્રાથમિક સંયોજકતામાં ઋણ આયન જ હોય, ફિક્સ જ હોય. પણ દ્વિતીયક સંયોજકતા હંમેશા લિગેન્ડ દ્વારા પૂરી થાય અને લિગેન્ડ તરીકે મેં કીધું એમ કોણ કોણ હોઈ શકે? તો લિગેન્ડ તરીકે કાતો બરોબર એનો ઉપર લઈ જાઓ. લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે? તટસ્થ અણુ અથવા તો ઋણ આયન, અપવાદરૂપ કેટલાક ધન આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરી શકે? દાન. આવા જે લિગેન્ડ છે એ લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતાના આધારે જુદા જુદા પ્રકારમાં વહેંચી શકાય. એટલે લિગેન્ડ છે ને એ પણ ઘણા બધા પ્રકારના છે. લિગેન્ડ ઘણા બધા પ્રકારના છે. તેનો પ્રકાર શેના આધારે પાડ્યા? તો લિગેન્ડના પ્રકાર ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતાના આધારે જુદા જુદા પ્રકારમાં વહેંચી શકાય. જે આપણે ચેપ્ટર 9 માં જોઈશું. એટલે આમાં જ જોઈશું લે. ક્લિયર? પણ આ તો તમને ખાલી કીધું કે લિગેન્ડ છે એ પણ ઘણા બધા પ્રકારના છે. એના પ્રકાર મેં કીધું શેના આધારે પડ્યા છે? તો એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે ને એના આધારે એના શું પડે છે? પ્રકાર. એટલે તમને અહીંયા સુધી ક્લિયર ખબર પડી? તો હવે આગળ વધીએ. જો સાંભળજો. હવે મેં હમણાં એવું કીધું હતું કે આપણી પાસે ડી વિભાગનું ધાતુ તત્વ એમ હતું કે જે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હતો અને પ્રથમ આકર્ષક વર્તુળની અંદર પ્રથમ આકર્ષક વર્તુળની અંદર તે જોડાતો હતો. આવું મેં કહી દીધું તમને. બરાબર? બરાબર બ્લેક કર દો. મારથી ફોટો કલર ચોઈસ થઈ ગયો. હવે અહીંયા આપણે સંક્રાંતિ ધાતુ પરમાણુ લીધો હતો અથવા તો શું લીધું હતું? આયન. તો એક જનરલ નોલેજ બધાને ખબર પડી એ વાત. ધારો કે એમ કહું મારી પાસે Fe+3 છે. સમજજો, ખાલી સમજવાની વસ્તુ. હવે Fe+3 છે એ લિગેન્ડ સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? લિગેન્ડ. હવે લિગેન્ડ મેં કીધું એમ હાલ પૂરતો આપણે એવું ધારી લઈએ કાં તો તટસ્થ અણુ હોય અથવા તો ઋણ આયન હોય. સમજો ખાલી પ્રથમ આકર્ષક વર્તુળમાં જોડાય. ધારો કે તટસ્થ અણુ હોય. તટસ્થ અણુ તરીકે અત્યારે ઉદાહરણ લઈ લો H2. સમજો ખાલી આ H2 બધાને ખબર તટસ્થ હોય અને આની સાથે 6 જોડાય. તો આ તટસ્થ છે તો આનો વીજભાર તો 0 હોય. આનો વીજભાર 0, Fe નો +3, આનો 0, 6 નો 0 એટલે 0 જ થવાનો. પણ આનો કેટલો? +3. તો જ્યારે Fe આની સાથે જોડાઈ જાય 6H2O સાથે તો આનો ટોટલ જે વીજભાર હતો એ આખા સવર્ગ પ્રભાવી ક્ષેત્રની ઉપર લખાય. એટલે કેવો વીજભાર બન્યો? ધન. પણ ધારો કે કોઈ ઋણ આયન એટલે ધારો કે Fe છે +3 છે. સમજો હવે હું એની અંદર ઋણ આયન જોડું છું Cn-. Cn- પણ કેટલા જોડું છું? 6. તો વિચાર Fe નો વીજભાર +3, 6 Cn નો દરેકનો -1 તો 6 નો કેટલો થાય? -6 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવ્યો? -3. તો આખાનો વીજભાર કેટલો લખાશે? -3. એટલે જોડાઈ ગયા બાદ ઉપર વીજભાર કેટલો લખીશું? -3. ખબર પડી કે નહીં? કારણ કે અહીંયા ઋણ આયન હતો અને H2 આપણો કેવો હતો? તટસ્થ. વેઇટ બેટા. હા, H2O કેવો હતો? તટસ્થ. તો જરૂર નથી તટસ્થ જોડાય તો ધન જ આવે, ના પણ આવે. તો અહીંયા ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે ધાતુ આયન કે પરમાણુ હોય એની સાથે લિગેન્ડ જોડાય તો અહીંયા ઉપર વીજભાર પ્લસ પણ હોઈ શકે માઈનસ પણ હોઈ શકે. તો જ્યારે ધાતુ પરમાણુ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને જોડાય સવર્ગ પ્રભાવી ક્ષેત્રની અંદર ત્યારે ઉપર કાં તો પ્લસ કાં તો માઈનસ વીજભાર આવે ને આવે છે. ન પણ ઘણીવાર 0 પણ. ક્યારે? તો ચેપ્ટરમાં જોઈશું. પણ અત્યારે આપણે એવું યાદ રાખીએ કે વીજભાર આવે. તો હવે જ્યારે એવા પ્રથમ
આકર્ષક વર્તુળમાં લિગેન્ડ જોડાઈ જાય ધાતુ પરમાણુ કે આયન સાથે અને આપણે ઉપર વીજભાર દર્શાવીએ તો હવે જે આખી રચના બની ને બેટા આખી રચના એ આખી રચનાને કહેવાય સંકીર્ણ આયન. શું કહેવાય? સંકીર્ણ આયન. તો હમણાં મેં કીધું એમ સંકીર્ણ આયન બને. હવે સંકીર્ણ આયન બે પ્રકારના હોઈ શકે. કયા કયા? કાં તો આખો સંકીર્ણ આયન ધન વીજભાર ધરાવતો હોય, કાં તો આખો સંકીર્ણ આયન કયો વીજભાર ધરાવતો હોય? ઋણ. જો સંકીર્ણ આયન આપણો ધન વીજભાર ધરાવતો હોય તો એ ધન વીજભારનું તટસ્થીકરણ કરવા મારે પાછળ જોડવો પડે ઋણ આયન. શું જોડવો પડે? ઋણ આયન. અને જો ઋણ આયન બનતો હોય તો એનું તટસ્થીકરણ કરવા આગળ મારે જોડવો પડે ધન આયન. તો એનો અર્થ એવો થયો કે જે પણ સંકીર્ણ આયન બન્યો છે એ સંકીર્ણ આયનની આગળ કે પાછળ ધન કે ઋણ આયનો જોડાય, ધન અથવા તો ઋણ આયન જોડાઈ જાય તો હવે આનું તટસ્થીકરણ થઈ જાય. અહીંયા ઋણ આયન જોડાય તો આનું તટસ્થીકરણ થઈ જાય. તો સંકીર્ણ આયન જે બન્યો હોય એ સંકીર્ણ આયનનું એટલે કુછ બાજુ સંકીર્ણ આયનનું યોગ્ય ધનાયન અથવા તો ઋણાયન દ્વારા તટસ્થીકરણ થઈ બનતા સ્પીસીઝને કહેવાય સંકીર્ણ સંયોજન. તો હવે બધાના મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે સંકીર્ણ સંયોજન કેવી રીતે બને. આ તમારી સામે આખી નોટ્સ હું લાવી દઉં છું સ્ક્રીન ઉપર. ક્લિયર? હા, થોડું ઝૂમિંગ તમારે કરવું પડશે, બાકી આખી સ્ક્રીન ઉપર તમને નોટ્સ દેખાતી હશે. તો આ આખું છે ને એ એક બેઝિક બંધારણ આખું આમ શું કહેવાય સંકીર્ણ સંયોજન એટલે શું? એનો બાયોડેટા લખી, જન્મ ક્યાંથી થયો, કેવી રીતે બને, શું છે શું નહીં બધું જ લખી. ખબર પડી જાય ને બધાને? તો હવે આપણે ચેપ્ટર ચાલુ કરીશું. ક્લિયર? હું એક વખત તમને થોડું ઝૂમ કરીને પણ બતાવી દઉં કે જેથી કરીને કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકે. બરાબર છે? 3 લેયરમાં સ્ક્રીનશોટ પાડી લેજો એટલે કે જેથી કરીને તમારે લખવું હોય તો તમે લખી શકો. લાઈક ધેટ. આ પહેલા તો ડાબી બાજુ આટલો સ્ક્રીનશોટ લઈ શકો તમે. પછી આપણે જરા મધ્યસ્થી આવડવા લાવી દઈએ છે. ઓકે, હવે તો આટલું તો સ્ક્રીન ઉપર દેખાતો હશે ને બધાને? હા, હું થોડોક નીચે નડીશ અહીંયા. ભોળું નડશે તમને આ બાજુ ડાબી બાજુ નીચે, પણ વાંધો નહીં, દેખાશે, ટેન્શન ના લો. ક્લિયર? તો તમારી રીતે તમે ઝૂમ કરી અને આખું નોટ ડાઉન કરી લેજો. અને જેને આજે મેં સમજાવવા ખબર પડી ગઈ ભાઈ, उसको इस चैप्टर में झींगा लाला हो जाएगा भाई. બહુ ઈઝી પડશે ચેપ્ટર. હું એકવાર ત્વરિત ગતિએ રિપીટ કરું છું ફટાફટ. સૌથી પહેલા તો મેં શું કીધું? સંકીર્ણ સંયોજન બનાવવાની સર્વત્ર લાક્ષણિકતા શેમાં હોય? એમ બોલે તો સંક્રાંતિ ધાતુ આયન અથવા તો પરમાણુ. કેમ એમાં? કે એમાં બે પ્રકારની સંયોજકતા હોય, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક જે આપણે જાણીએ છીએ, દ્વિતીયક એટલે સવર્ગાંક. તો સવર્ગાંક એટલે શું? તો આવા જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન હોય એ સૌથી પહેલા તટસ્થ અણુ કે ઋણ આયન, જેને આપણે શું નામ આપ્યું? લિગેન્ડ સાથે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને જોડાય છે અને સવર્ગ સહસંયોજક બંધથી પ્રથમ આકર્ષક વર્તુળની અંદર જોડાણ પામે છે. તો આ જે સવર્ગ સહસંયોજક બંધ બને છે એની સંખ્યાને એ ધાતુ પરમાણુ કે આયનનો શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગ. જે દરેકમાં જુદો જુદો હોય. પ્રાથમિક સંયોજકતા તો આપણે જાણીએ છીએ, એટલે દ્વિતીયક સંયોજકતા કોના દ્વારા પૂરી થાય? લિગેન્ડ દ્વારા. પ્રાથમિક સંયોજકતા કોના દ્વારા પૂરી થાય? તો ઋણ આયન દ્વારા જ પૂરી થાય. ઓકે, લિગેન્ડ જે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, માટે બધાને આપણે કીધું લુઈસ બેઝ. ધાતુ પરમાણુ કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, માટે આપણે એને કીધું લુઈસ એસિડ. અને તેમની વચ્ચે જેટલા બંધ રચાય સહસંયોજક બંધની સંખ્યાને આપણે શું નામ આપ્યું હતું? સવર્ગાંક. અને એ જ સવર્ગાંક આપણો એટલે શું થશે? જે તે ધાતુ પરમાણુ અથવા એની દ્વિતીયક સંયોજકતા. ક્લિયર? આગળ વધે છે. લિગેન્ડ જે છે એ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતાના આધારે જુદા જુદા પ્રકારમાં વહેંચી શકાય, જે આપણે ચેપ્ટરની અંદર જોઈશું. ત્યારબાદ મેં કીધું હતું કે હંમેશા ધાતુ પરમાણુ કે આયન લિગેન્ડ સાથે સૌથી પહેલા તો પ્રથમ આકર્ષક વર્તુળમાં જોડાય, જેને સવર્ગ પ્રભાવી ક્ષેત્ર કહેવાય.
જેની ઉપર આપણે ચોક્કસ વીજભાર મૂકી શકીએ. કઈ રીતે મેં સમજાવ્યું. અને વીજભાર મૂકો તો બંને એને કહેવાય સંકીર્ણ આયન, જે ધનાયન પણ હોઈ શકે અને ઋણાયન પણ હોઈ શકે. ધન આયન હોય તો ઋણાયન વડે તટસ્થીકરણ થાય, ઋણાયન હોય તો ધન આયન વડે તટસ્થીકરણ થાય. અને આવા સંકીર્ણ આયનનું યોગ્ય ધનાયન ઋણાયન દ્વારા તટસ્થીકરણ થઈ બનતા સ્પીસીસને શું કહેવાય? સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન. અને હવે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 9, પણ એ આપણે હવે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજનો સ્પેશિયલ લેક્ચર ખાસ ટોટલી બાયોડેટા માટે બનાવેલું છે. તો ખાસ બધા 2-3 વખત રિપીટ કરી નાખજો. ક્યાં સર શું કહેતા હતા, કેમ કહેતા હતા, બધું મગજમાં ફિટ કરજો. ડન? ડન. તો બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, બાય.